કેળા આરોગ્ય માટે અનોખા લાભ આપતું ફળ છે અને આ સાથે જ વધુ રસપ્રદ એ વાત છે કે કેળાના થડમાંથી નીકળતું પાણી કે જેને લોકો પ્રેમથી દેશી અમૃત તરીકે ઓળખે છે અને આ કુદરતી પ્રવાહી પોષક તત્વોથી ભરપૂર હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક ગણા લાભો પ્રદાન કરે છે। ત્યારે ચાલો જાણીએ દેશી અમૃતના ફાયદાઓ વિશે। નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। કેળા ખાવાથી શરીરને ત્વરિત ઉર્જા મળે છે એ આપણે જાણીએ છીએ, પાચન સુધારે છે એ પણ આપણે જાણીએ છીએ, હૃદય સ્વસ્થ રહે છે એ પણ આપણે જાણીએ છીએ અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે, સાથે જ ઊંઘ સારી આવે છે। આ બધું જ આપણે જાણીએ છીએ કારણ કે તેમાં પોટેશિયમ, ફાઇબર, વિટામિન B6 અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને સ્નાયુઓને રિલેક્સ કરે છે। પરંતુ શરદી ખાંસી હોય તો રાત્રે કે વધારે કેળા ખાવાનું ટાળવું જોઈએ। પણ આ સાથે જ આજે વાત કરવી છે કેળાના થડમાંથી નીકળતું પાણી કે જેને દેશી અમૃતની ઉપમા આપવામાં આવી છે। તો કેળાના થડનું પાણી, કેળામાંથી નીકળતું રસ કે પ્રવાહી જેને દેશી અમૃત તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે કુદરતી પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ખેતીમાં ખાતર તરીકે પણ વપરાય છે। તો આ સાથે જ તે પાકનું ઉત્પાદન પણ વધારે છે અને આ સાથે જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી રીતે ફાયદેમંદ ગણવામાં આવે છે। તો આ સાથે જ તે રોગપ્રતિકારક શક્તિ સુધારે છે, શરીર માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે અને આ સાથે જ તેના અમૃત સમાન લાભો સામે આવ્યા છે। તો કેળાના થડમાંથી જે પાણી નીકળે છે તેમના મુખ્ય ફાયદાઓ વિશે વાત કરવામાં આવે તો એક્સપર્ટનું કહેવું છે કે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ખનિજ અને વિટામિન્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ ગણવામાં આવે છે। તો કેળાના થડનું પાણી પાચન સુધારે છે અને સાથે જ શરીર માટે તે પાચન ક્રિયા સુધારવામાં મદદરૂપ થાય છે। આ સાથે જ શરીરને ઠંડક અને તાજગી પણ આપે છે અને ત્વચા અને વાળ માટે પણ કેળાના થડમાંથી નીકળતું પાણી બેસ્ટ ગણવામાં આવે છે। જો તેનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓ અને વાળના સ્વાસ્થ્ય માટે પણ કરવામાં આવે તો ઘણા બધા ફાયદા મળે છે અને આ સાથે જ કેળાના થડમાંથી નીકળતું પાણી પથરી માટે રામબાણ ઇલાજ ગણવામાં આવે છે। તો આ સાથે જ એક્સપર્ટનું કહેવું છે કે કેળાના થડમાંથી નીકળતું પાણી રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે, તે ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે અને આ સાથે જ તમામ ગુણધર્મોને કારણે તેને દેશી અમૃત એટલે કે કુદરતી અમૃત તરીકે ઓળખવામાં આવે છે। તો કેળાના થડમાંથી પાણી કાઢવા માટે વચ્ચેથી તેને કાપી ત્યારબાદ તેમાં જે માવો હોય છે તે કાઢી નાખવાનો હોય છે અને ત્યારબાદ તેમાં જીરું અને મેથી નાખીને એ થડ પર કેળાના પાનથી જ ઉપરથી બાંધી દેવાનું હોય છે। જેમ આપણે તડકા છાયાની કોઈ વસ્તુ બનાવીએ છીએ ત્યારે તડકે છાયા જેમ મૂકે છીએ તેમ આનું પણ કરવાનું હોય છે અને આમ બાંધેલા થડને 24 કલાક સુધી રાખવાનું હોય છે અને ત્યારબાદ બીજા દિવસે તમે જોશો તો થડની અંદર પાણી જોવા મળશે જેને દેશી અમૃત કહી શકાય અને આ પાણી પીવાથી પથરીનો ભૂકો થઈ યુરિન મારફતે નીકળી જશે અને જેમને પણ પથરીની સમસ્યા છે તેમના માટે આ રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે। આ સાથે જો વધુ કોઈ તકલીફ હોય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ। અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે। BS19 ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું। નમસ્કાર।